નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું મહામંથનમાં. ઉના દલિત કાંડ સૌ કોઈને યાદ હશે. સૌપ્રથમ આ ઘટનામાં કોંગ્રેસે રાજનીતિની શરૂઆત કરી અને ત્યારબાદ જાણે ઉનામાં રાજનીતિનો રાફડો ફાટી નીકળ્યો. રાહુલ ગાંધીથી લઈને માયાવતી, અરવિંદ કેજરીવાલ સહિત ખુદ ભાજપ મોવડી મંડળના દિગ્ગજ નેતાઓ ઉનાની મુલાકાતે પહોંચ્યા અને રીતસર 1.5 મહિનો રાજનીતિ થઈ. જોકે અંતે મામલો ઠેરનો ઠેર અને દલિતોના દર્દને માત્ર રાજકારણમાં વાચા આપી. અને આવી જ કંઈક સ્થિતિ સર્જાઈ છે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં, જ્યાં ભડકેલી હિંસા બાદ ઠાકુરો અને દલિતોની લડાઈમાં ગુમાવો પડ્યો છે દલિતોને જીવ અને કુલ 2 લોકોના મોત થયા છે. સહારનપુરમાં ભડકેલી હિંસા બાદ માયાવતીએ દલિત કાર્ડનો ઉપયોગ કર્યો અને પહોંચી ગયા સહારનપુર. બસ માયાની આ મુલાકાત બાદ ફરી એકવાર રાજકારણ અને તેની સ્થિતિમાં આવી ગયો છે ગરમાવો. માએ કરેલા દલિત નિવેદનોને કારણે ગ્રામજનોનું લોહી ઉકળી ઉઠ્યું અને તેમણે લડવાનો મૂડ બનાવી લીધો. જોકે યોગી આદિત્યનાથે તત્કાલ ધોરણે એક્શન લીધા અને એસપી સહિત ડીએમ અને અન્ય 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા. રાજનીતિ આટલેથી ન અટકી અને રાહુલ ગાંધીએ પ્રતિબંધ હોવા છતાં સહારનપુર જવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ તેમને બોર્ડર પર અટકાવી દીધા અને પીડિતો સાથે બોર્ડર પર જ મુલાકાત કરવા દીધી. રાહુલ ગાંધીએ અધિકારીઓના ક્લાસ લેવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ રાજનીતિ રંગ ન લાવી અને મામલો રફે દફે કરી રાહુલ રવાના થઈ ગયા. પરંતુ એ સવાલ આજે પણ ઠેરનો ઠેર છે કે શું રાજકારણ દલિત થઈ રહ્યું છે? શું દલિતોનો દર્દનો અવાજ બનવાને બદલે રાજકારણીઓ દંભી થઈ રહ્યા છે? ઉનાના સહારે સહારનપુર ચાલી રહ્યું છે કે સહારનપુર એક રાજનીતિનો સહારો છે? આગ ઓલવવાને બદલે કેમ બળતામાં ઘી હોમવામાં આવી રહ્યું છે? શું આ જ સાચું રાજકારણ છે કે પછી કારણ વગરનું રાજકારણ છે? આ સહિત તમામ સવાલો અંગે આજે આપણે ચર્ચા કરીશું. અમારી વિશેષ રજૂઆત ઉનાની શીખ સહારનપુર લેશે તેમાં. તો ઉત્તર પ્રદેશ સરકારના રાહુલના પ્રવાસને રોકવાના અનેક પ્રયત્નો બાદ પણ રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશ પહોંચી ગયા હતા. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કોમી હિંસાથી પ્રભાવિત સહારનપુરની મુલાકાત લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ દલિત પીડિત પરિવારને મળવા પહોંચી ગયા હતા. રાહુલે ઉત્તર પ્રદેશ સરકારને આડે હાથે લેતા કહ્યું હતું કે ભાજપ સરકાર રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે. આજે દેશમાં કમજોર, ગરીબો અને દલિતોને કરાવવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ તમામ લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. ગરીબોનો અવાજ દબાવાઈ રહ્યો છે. ભાજપ સરકાર દેશદ્રોહીઓને પ્રોત્સાહન આપી રહી છે તેવું રાહુલ ગાંધીનું કહેવું હતું. नहीं, आप मुझे कह रहे हो बॉर्डर पे स्टॉप करते हैं। कौन सा कानून यूज करते हैं आप? तो आप ऐसे मत बोलिए कि मुझे बॉर्डर पे रोक सकते थे। उसमें सर ये रिक्वेस्ट सर हमारी ये थी कि हम वहाँ पे जहाँ नहीं, किस कानून पे रोकते हैं आप मुझे? नहीं, तो आप मुझे ये मत बोलो कि बॉर्डर पे रोक सकते थे। आप बॉर्डर पे मुझे नहीं रोक सकते थे और आपने वहाँ मुझे रोकने की कोशिश की। नहीं, हमने अरेंजमेंट यहाँ किया सर. તો રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ ટીકા કરતા કહ્યું હતું કે તેમણે પાકિસ્તાનને ફાયદો થાય તેવી કામગીરી કરી છે. પાકિસ્તાન સળગે તેમાં પાકિસ્તાનને ફાયદો છે. કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે કાશ્મીરમાં શાંતિ હતી. આજે કાશ્મીર સળગી રહ્યું છે. प्रधानमंत्री काश्मीर में देशद्रोही शक्तियों ने आश्रय ले रहा है. कांग्रेस पार्टी का इतिहास रहा है कि वह सामाजिक सौहार्द के लिए सदैव प्रयत्न करती रही है. हमारे तमाम नेताओं ने इसके लिए कुर्बानी भी दी है. मेरी समझ में एक बात नहीं आती कि एक राजनीतिक दल को तो इजाजत दी जाती है, दूसरे अन्य दलों को इजाजत दी जाती है, और जो इस देश का सबसे बड़ा मुख्य विरोधी दल है उसके राष्ट्रीय उपाध्यक्ष को इजाजत न दी जाए, ये बात समझ में नहीं आती. हाँ, ये कहा जा सकता था कि राहुल जी जाए और कहाँ जाए कोई एक दिशा निर्देश, पर आप सहारनपुर में एंट्री बैन करें या रोकें और दूसरे दलों को इजाजत दें, तो ये तो मैं समझता हूँ भारतीय जनता पार्टी की सरकार का और प्रशासन का रवैया सौतेला होगा.
તો જે પ્રકારે રાહુલ ગાંધીએ મુલાકાત લીધી ને ત્યારબાદ હવે ધીરે ધીરે રાજકારણ હવે ગરમાઈ રહ્યું છે. ઉનામાં પણ આવું જ કંઈક થયું હતું. દલિતોની સ્થિતિ ઠેરની ઠેર રહી હતી. હવે અહીંયા સહારનપુરમાં એ જ રિપીટેશન થઈ રહ્યું છે. ત્યારે ખરેખર દલિતોની સાથે કોણ છે તે એક મોટો સવાલ છે. આજ મુદ્દાને લઈને ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે રાજુભાઈ સોલંકી, જે દલિત આગેવાન છે, ત્યારબાદ લાલજીભાઈ દેસાઈ, જે કોંગ્રેસ નેતા છે, અને જીતુભાઈ પંડ્યા, પત્રકાર છે. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સૌપ્રથમ રાજુભાઈ, આપણે પૂછવા માંગીશ, સહારનપુરની આજે ગંભીર ઘટના ઘટી છે, શું આપ આખી ઘટનાને લઈને શું કહેવા માંગશો? સહારનપુરની હિંસા એક પ્રાયોજિત કાર્યક્રમ છે. અત્યાચારની છૂટી છવાઈ એકલ દોકલ ઘટના નથી. કેમ કે આ ઘટનાની પાછળ કેટલાક લોકો છે. તમે જોશો કે આ ઘટના બની છે એ જ દિવસે આ ઘટના સ્થળથી થોડેક દૂર સિમલાન ગામે ફૂલનદેવીની હત્યા કરનાર માણસ શેરસિંહ રાણા એક મોટી સભાનું એણે આયોજન કર્યું છે. જ્યારે એને મેસેજ આવે છે કે શબ્બીરપુર ગામે અથડામણ થઈ છે, ત્યારે 1000 લોકોના ટોળાને લઈને નીકળી પડે છે. હાથમાં નગ્ન તલવારો સાથેનું આ ટોળું, બુકાની બાંધેલું ટોળું, કેસરિયા સાફા પહેરેલું ટોળું સાથે પોલીસ છે. એના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. એ સૂચવે છે કે આ ટોળું અને આ ઘટનાક્રમ એક પ્રાયોજિત કાર્યક્રમ હતો. અને બીજી વાત એ કે એમણે બહુ જ ઈરાદાપૂર્વક એ ગામમાં માત્ર ને માત્ર જાટવોના ઘરોને આગ લગાડી છે. બાજુમાં વાલ્મીકી, નાઈ અને અન્ય જાતિના લોકોના ઘરો છે, ઝૂંપડા છે, પણ માત્ર 50 ઘરોને ટાર્ગેટ કરવામાં આવે છે. એટલે બહુ સ્પષ્ટ છે કે એક આયોજન પૂર્વકનું આ ષડયંત્ર છે. મહત્વની વાત બીજી એ છે કે એફઆઈઆરમાં એવું નોંધવામાં આવે છે કે 2000 ઠાકુરોનું ટોળું લૂંટ કરવાના ઈરાદે ગયું અને સામે 500 જાટવોના ટોળાએ હુમલો કર્યો એમની ઉપર. હવે 2000 લોકોનું ટોળું લૂંટ કરવાના ઈરાદે જાય છે અને મકાનોને આગ ચાંપે છે. સામે જે લોકો છે એમણે સ્વરક્ષણ માટે પોતાના ઘરોને સળગતા બચાવવા માટે એમણે સ્વરક્ષણ માટે પ્રતિકાર કર્યો છે. તો આ એફઆઈઆર પોતે સૂચવે છે, જે પોલીસે લખી છે, અને પોલીસ એમાં ક્યાંય પણ શેરસિંહ રાણા, ફૂલનદેવીના હત્યારાનું કે આ ઘટનાક્રમની પાછળ રહેલા ખલનાયકોને કોઈને પણ એફઆઈઆરમાં એનું ઇંગિત ક્યાંય નથી. એટલે બતાવે છે કે આ ઘટનાક્રમ મહારાણા પ્રતાપની જન્મ જયંતિની શોભાયાત્રાને નિમિત્ત બનાવીને માત્ર ને માત્ર જાટવોને ટાર્ગેટ એટલા માટે કરવામાં આવ્યા છે કે આ કોન્સ્ટિટ્યુઅન્સી બસપાનો ગઢ છે. એટલે પોલિટિકલી પણ જાટવો બસપાની કરોડરજ્જુ છે, માટે પણ એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લાલજીભાઈ, આપ શું કહેશો? આ જે દુઃખદ ઘટના ઘટી છે ને, જે ત્યારબાદ આપણે અત્યારે હમણાં સાંભળ્યું બી ખરા કે જે રીતે પોલીસો પણ ક્યાંક ને ક્યાંક હતી, કાયદો વ્યવસ્થાની સ્થિતિ અહીંયા વધારે કથળી એવું લાગે છે. અને બીજું એ કે કોઈને કોઈ રીતે પૂર્વ આયોજિત આ આખું આ કાવતરું હતું, તો શું કામ તેને રોકી ના શકાયું? વર્ષોથી ચાલી આવતી એક માનસિકતા છે દલિતોને, વંચિતોને દબાવવા, કુચડી નાખવા. ભારતીય જનતા પાર્ટી જે છે એની મૂળભૂત જે આખી વિચારધારા છે, આરએસએસ ની ગળથુથી જે છે એ ચોક્કસ સમુદાયોને જ ઉચ્ચ માનવા અને બાકીના સમુદાયો જે છે એને કુચડી નાખવા, એ આરએસએસ ની પોતાની માનસિકતા છે. અને એ એમના પદાધિકારીઓ, એમના મંત્રીઓ, એના માળખામાં પણ આપણને સ્પષ્ટ જોવા મળે છે. એમના ભૂતકાળના તમે કોઈ પણ દાખલા લ્યો, ચાહે ગુજરાતની ઘટના હોય, યુપીની ઘટના હોય, દિલ્હીની ઘટના હોય, જ્યાં જ્યાં પણ છે, એને હંમેશા સમાજ વચ્ચે અને એમાંય દલિતો વંચિતો વચ્ચે પણ તકરાર કરવાનો, અહીંયા દલિતો અને ઠાકોરો સાથેનું બન્યું છે. પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા એક કોશિશમાં હોય છે કે દલિતો, વંચિતો, લઘુમતીઓ જે છે એ પોતે એક ન રહે, એટલે એના માટે એ સતત આવા ષડયંત્રો કરી અને એમની વચ્ચે વૈમનસ્ય પેદા કરી અને દબાવીને એક ભયનું રાજકારણ છે. એ ભારતીય જનતા પાર્ટીની એક માનસિકતા છે. મને એમ થાય છે કે આ માનસિકતા છે. આમ તો રાજુભાઈ મારા કરતા વધારે જાણે છે કે 60 દિવસમાં એમણે શું કરવું જોઈએ, 120 દિવસમાં આ લોકોએ શું કરવું જોઈએ. પરંતુ ગુજરાતમાં જયારે જોઈએ છીએ તો જે ચાર્જશીટ 60 દિવસમાં લાગવી જોઈએ એ 5-5 વર્ષ સુધી રાજુભાઈ સ્પષ્ટ રીતે થાનના કેસમાં જે ઘટના બની છે એ જ પોતે બતાવે છે કે આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો જે છે એની માનસિકતા છે. એ ઉનાની ઘટનાના બધા જ આરોપીઓ છૂટી જાય છે, એ પોતે જે છે જામીન ઉપર. થાનમાં હજુ સુધી એક પણ આરોપી પકડાતા નથી. સહારનપુરમાં સરકારની નિગરાની નીચે આ પ્રકારનું એક જે છે એ સતત થવા દે છે કે જેથી કરીને આમ કહેતા હતા કે યોગી રાજ આવશે તો જુદું થશે. પણ મને એવું લાગે છે કે ઉત્તર પ્રદેશમાં
આ પ્રકારનું યોગી રાજ જે છે એ રોગી રાજ સાબિત થઈ રહ્યું છે. લાલજીભાઈ, ખૂબ ટૂંકમાં આપણી પાસે જાણવા માંગીશ, રાહુલ ગાંધી ત્યાં મુલાકાતે ગયા, શું કારણ આપવાનું છે તેને રોકાવા, તમને ત્યાં નતા જવા દેવા માંગતા, શું એની પાછળનું શું આપ કારણ માનો છો? મને આશ્ચર્ય થાય છે કે જ્યારે આ પ્રકારની ઘટના થાય અને જે રાજકીય જે પક્ષ જે છે એના વડા જ્યારે મુલાકાત લેવા જતા હોય કે કઈ પ્રકારે શું કામ ઘટના બની અને કયા પ્રકારના એક્શન લેવા જોઈએ એને લગતી એક આખી એક જે છે એ દબાણ ઊભું થાય એના માટે થઈને રાજકીય નેતાઓ જે છે જે તે વિસ્તારમાં ન્યાયની પ્રક્રિયા માટે પ્રવાસ કરતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ પોતાની પોલ ખુલ્લી ન પડી જાય. કારણ કે જે રીતે એમ કહ્યું કે 500 લોકોના ટોળાએ આક્રમણ કર્યું, 2000 લોકોની સામે 500 સ્વરક્ષણ માટે કદાચ પોતાના ઘર બચાવવા માંગતા હોય અને ઘર બચાવવા માંગતા હોય તો એને તમે આક્રમણ ગણો એવી FIR થાય એ ખુદ. એટલે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની આ એક ચોક્કસ પ્રકારની એક એની જે વ્યવસ્થા તંત્ર છે કે કઈ રીતે કોને દબાવવા એ જે એનું ષડયંત્ર છે એ ખુલ્લું ન પડી જાય એટલા માટે જે છે એ રાહુલજી. બીજું કે મોદી સરકાર જે છે દલિત વિરોધી માનસિકતા, એ લોકોની જે અમુક ચોક્કસ છાપ છે કે લઘુમતી વિરોધી છે, દલિત વિરોધી છે, ખેડૂત વિરોધી છે, એ સામાન્ય ગરીબ વંચિતના વિરોધી સરકાર છે. આમ તો મોટા ભાગના કે છે સૂટ બૂટ અને જૂઠ મૂઠ અને લૂંટની સરકાર, પરંતુ એ જે છાપ છે એ વધારે ખુલ્લી ન પડે એટલા માટે કદાચ રાહુલજી જે છે ત્યાં ન જાય એવું ચોક્કસ પ્રકારનું એ લોકોનું આયોજન હતું જેમાં એ લોકો નિષ્ફળ ગયા છે. જીતુભાઈ, જે રીતે આ ઘટના ઘટી ને ત્યારબાદ પોલિટિકલી રંગ જામ્યો આ મેટરને લઈને, કોઈ ને કોઈ રીતે આ તમામની વચ્ચે દલિતોની જે સ્થિતિ થઈ છે એ ઘટના સમય ને ત્યારબાદ તેમાંથી કેવી રીતે બહાર લાવવા, કેવી રીતે સુરક્ષા પાડવી, તેના પર ક્યાંક ને ક્યાંક હજી કોઈનું ફોકસ નથી ગયું. શું લાગે છે કે યુપીમાં જે રીતે કાયદા વ્યવસ્થાની વાત થતી હતી તે માત્ર વાતો હતી અને અત્યારે એ દિશા આખી બદલાઈ ગઈ છે કે શું? હું આને બીજા દ્રષ્ટિકોણથી જોઉં છું. યુપીમાં જે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે એ મૂળભૂત રીતે સામાજિક પ્રશ્ન છે. જે સમાજમાં ગુનેગારોને VIP સ્ટેટસ મળે, જે સમાજમાં ગુનેગારો ચૂંટણીઓ સહેલાઈથી જીતી જાય અને ગૌરવ અનુભવે, જે સમાજ ગૌરવ અનુભવે કે મારો કાકો કે મારો બાપ આ એરિયાનો ગુંડો છે, એ સમાજમાં આ પ્રકારની અથડામણો થયા કરવાની. આ વખતે દલિતોને ઠાકોર છે તો બીજી વખતે હિન્દુ મુસલમાન થશે, ઠાકોર થશે. પણ યુપીની જે માનસિકતા છે મારી દ્રષ્ટિએ એ દરેક સરકાર વખતે આ રહી છે અને દરેક સરકારો, આજે આપણે ભાજપની સરકાર છે એને દોષ દઈએ પણ ખરેખર તો દરેક સરકારોની વખતે આવા બનાવો યુપીમાં બનતા રહ્યા છે અને આનો ઉકેલ યુપીનું વિભાજન કરવામાં છે. તો જીતુભાઈ, દુનિયાના 5 યુપી જો ભારતથી છૂટું પડે, ન પડે પણ છૂટું પડે તો એ દુનિયાનો 5મા નંબરનો દેશ છે. જીતુભાઈ, તો પછી અહીંયા ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારનો અહીંયા એવું માની શકાય કે ડર નતો રહ્યો, શાસકનો કોઈ પણ રીતે કાયદા વ્યવસ્થાનો, પોલીસનો ડર નતો રહ્યો અને એટલા માટે આખું આયોજિત આખું કરવામાં આવ્યું આ રીતની ઘટના? આવા બનાવો તો અમેરિકા જેવા વેલ ટ્રેન્ડ પોલીસ દળના સામે પણ બને છે. અહીંયા તો કઈક કારણ પણ આપણને મળે છે કે આવું થયું એટલે આમ બન્યું ને આવું બન્યું એટલે આમ બન્યું. અમેરિકામાં લોકો સ્કૂલમાં, કોલેજમાં, રસ્તા પર, નેવી બેઝ પર જઈ અને 5-25 જણને મારી નાખે છે. એટલે હિંસા તો સમાજની અંદર અંગભૂત છે. સમાજમાં હિંસા એક ભાગ છે. પણ ગુજરાત જેવો દેશ છે કે જ્યાં તમે ગુનો કરો છો, કાયદાનો ભંગ કરો છો, એને લોકો સ્વીકારતા નથી. આજે મારી છોકરી કોઈ ગુંડા જોડે પરણાવવાની હોય, પરણાવવાની હોય તો જીતુભાઈ તમે ગુજરાતને બહુ, જીતુભાઈ મને સીધો પ્રશ્ન, હું લાલજી બોલું છું, ગુજરાતમાં આ વાતને જુદી રીતે જોવાની જરૂર છે. મને લાગે છે કે આપણે ભારતીય જનતા પાર્ટીને આ પદ્ધતિથી જ અત્યાર સુધી એના ગુનાઓને માફ કર્યા છે. જે રાજ્યમાંથી તડીપાર થયેલ વ્યક્તિ પક્ષના દેશનો પ્રમુખ બને, જે એન્કાઉન્ટરમાં સાથે હોય, સામેલ હોય, જે બેંકોના ભ્રષ્ટાચારમાં હોય અને એને આખું ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ એ પગે પડતા હોય, આપણે સામાજિક સ્વીકૃતિમાં ગુજરાત પણ પાછું નથી. દલિતો ઉપરના થાનગઢના અત્યાચાર જે છે એના વિશે આપણે બધાએ બહાર નીકળવાની જરૂર હતી, જેમાં આપણે દોષિત બધા છીએ.
જે એટલા બહાર નીકળવા જોઈએ એટલા આપણે નીકળ્યા નથી. એટલે ગુજરાતમાં આવું નથી થતું એમ નહીં. ગુજરાતમાં દલિતની દીકરીઓ ઉપર, આદિવાસીની દીકરીઓ ઉપર ગેંગ રેપ થાય છે, નલિયા કાંડ બને છે અને છતાં સમાજ એને સ્વીકૃત કરે છે. આપણે મોદીનો કટ્ટર વિરોધી છું. નહીં તો આપણે કોઈ રીતે એનો બચાવ નથી કરી શકીએ. એમ સમાજની સવાલ એ છે કે આખી સિસ્ટમની અગર જો વાત કરવામાં આવે નહીં અહીંયા જે રીતે આપણે વાત કરી મોટા ભાગના રાજ્યોમાં આપણે જોયું છે વારંવાર દલિતોને ટાર્ગેટ કરવામાં આવે છે કારણ કે એ લોકોની જે પરિસ્થિતિ છે એકદમ બિચારે બનાવી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ પણ કોઈ આગળ નથી આવતું. અહીંયા લાલજીભાઈ આપણે ખાસ કહેવા માંગીશ કે રાહુલ ગાંધી આવ્યા ત્યારબાદ આ વાત વધારે આગળ વધી, પરંતુ આ રીતે નેતાઓની મુલાકાતથી પણ શું ફરક પડે છે? કારણ કે કોઈને કોઈ રીતે તેમની સાથે ઉભું રહેવું, અમારો પક્ષ અથવા અમારી સરકાર અથવા અમે સૌ આપણી સાથે જે હવે કઈ નહીં થાય એની કોઈ ગેરંટી તો લેતું નથી. કાશ આ સમાજ બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણની જે છે એ વાતોને સમજીને બંધારણની મર્યાદામાં રહીને દરેક લોકો જે છે એ પોતે વર્તન કરતા હોય. આ દેશમાં રૂલ ઓફ લો જે છે એ બનવું જોઈએ. એના બદલે ચોક્કસ પાર્ટીઓ આ પ્રકારના વૈમનસ્ય ઉભા કરીને લોકોને દબાવવાનો પ્રયત્ન કરે છે. રાહુલજીના જવા ના જવાનો જે મુદ્દો છે તો કોઈ પણ રાજકીય નેતા, મને લાગે છે માયાવતીજી પણ ત્યાં જશે જ નહીં અથવા ગયા હશે. શા માટે જવું જોઈએ? કારણ કે આ પ્રકારે થઈ રહેલા અન્યાયોને ઉજાગર કરવા માટે, સમાજની સામે લાવવા માટે, એક લાલ બત્તી ધરવા માટે રાજનેતાઓ જે છે આ મુલાકાત લેતા હોય છે. જો ન લે મુલાકાત તો ઘણી વખત આ પ્રકારની ઘટનાઓને એક સહેજ ઘટના બનાવીને સરકારો દબાવી દેવાનો પ્રયત્ન કરતી હોય. બિલકુલ, આપણે આ રાજુભાઈ સોલંકી પાસે પણ સમજીશું કે કેવા પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી આવી છે. દલિત સમાજ ક્યાં પોતાને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કમજોર માની રહ્યો છે અને શું રસ્તા તેના હોઈ શકે છે? કેમ આવી અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે? આ તમામ વસ્તુ જાણીશું આપણે એક નાનકડા બ્રેકમાં. બ્રેક બાદ આપનું સ્વાગત છે મહામંથનમાં. તો સહારનપુરની જે ઘટના ઘટી છે સમગ્ર દેશમાં ચર્ચા છે કે આખરે થઈ શું રહ્યું છે, ક્યાં છે કાયદા વ્યવસ્થાની સ્થિતિ અને કોણ આખરે દલિતોનો સહારો બનશે? આ તમામની સાથે આપણી જોડે રાજુભાઈ સોલંકી દલિત આગેવાન જોડાયા છે. રાજુભાઈ, જણાવશો આપને શું લાગે છે કે શું હવે આગળના સમયમાં આ પ્રકારની દલિતો સાથે ઘટના ન થાય એ માટે શું પગલાં લેવા જોઈએ? હું ફરીવાર એક વખત એ વસ્તુ કહેવા માંગુ છું કે આની સરખામણી અમેરિકા સાથે તો કદી કરવી જોઈએ નહીં. અમેરિકા અલગ બાબત છે, ભારત અલગ બાબત છે. ભારતમાં 5000 વર્ષ જૂની અસ્પૃશ્યતા અને અસ્પૃશ્યતાનું કલંક અને જાતિ ભેદ હજુ પણ યથાવત છે. એમાં રજ માત્ર ફેર પડ્યો નથી. હવે જે જાતિ હિંસા જે ભડકી રહી છે એમાં બહુ સ્પષ્ટ છે સહરાનપુરના દાખલાથી કે રાજ્ય પ્રેરિત છે. ઇટ્સ અ સ્ટેટ સ્પોન્સર્ડ જેનોસાઇડ. રાજ્ય પ્રેરિત કાર્યક્રમ છે, આ પ્રાયોજિત કાર્યક્રમ છે, એ બહુ સ્પષ્ટ છે. તો જો આમાં પોલીસ ના હોય, પોલીસે જો મક્કમતાથી આ હુલ્લડખોરોને, દંગાઈઓને જો દાબી દીધા હોય તો જાટવોના 50 ઘર બળ્યા ના હોત, આટલી હિંસા થઈ ના હોત. તમે જુઓ કે બહેનજીની સભા પછી પણ દલિતો પર હુમલા થાય છે અને ઉત્તર પ્રદેશના પ્રધાન એવું કહે છે કે માયાવતીએ ઉશ્કેરણી કરી. તો માયાવતીએ રાજપૂતોને ઉશ્કેરણી કરી? માયાવતી એવું કહ્યું કે તમે મારા જ દલિતો ઉપર હુમલા કરો? હુમલા તો દલિતો ઉપર થયા છે. તો આ સૂચવે છે કે આમાં રાજકારણ તો હશે ને હશે જ, પરંતુ જે સત્તા પર બેઠો છે જે વર્ગ, એ વર્ગ ચોક્કસપણે એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવા માટે હુલ્લડખોરોને, જે હિંસાનો સહારો લે છે એવા તત્વોને ડામતો નથી અને એને બહુ જ પ્રચ્છન્ન અને પ્રત્યક્ષ બંને પ્રકારનો ટેકો આપે છે. એટલે આ મહત્વની બાબત છે અને દલિતો આ દેશમાં અત્યારે અસહાય મહેસૂસ કરે છે પોતાને. તમે જુઓ કે ભીમ આર્મીના એકમાત્ર એલાનથી દિલ્હીમાં 50,000 લોકો એકઠા થાય છે. આજે દલિતોની નવી પેઢી હવે કોઈ પણ સંજોગોમાં આ જે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે એને સાંખી લેવા તૈયાર નથી અને આની સામે બળવો થશે તો આ દેશમાં હું કહી દઉં છું આપની ચેનલના માધ્યમથી કે બહુ મોટો આંતરવિગ્રહ થશે અને આંતરવિગ્રહને ભાજપની પોકળ સમરસતાની વાતોથી એને ટાળી નહીં શકાય. અને તમે શા માટે બધાને હથિયારો પૂરા પાડો છો, તલવારો અને બંદૂકો? અહીં અમદાવાદમાં કેટલાક લોકોએ બંદૂકોથી
રાણા પ્રતાપની જયંતિ ઉજવી અને માધ્યમો લખે છે કે આ તો પરંપરા છે. કેવી પરંપરા છે? પોલીસ અને આર્મી શું કરશે? તમે બધાને હથિયારો આપશો તો કાલે વાલ્મીકી ઝાડુ મૂકીને જો તલવાર ઉઠાવશે તો શું થશે? આ દેશ ક્યાં જશે? આ દેશને બચાવવા માટે બધા લોકોએ હવે એકઠા થઈને વિચારવાની જરૂર છે કે આ હિંસાને આપણે ક્યાં સુધી આપણે એને પરવાનગી આપીશું. લાલજીભાઈ, અહીંયા ખાસ એ કહેવા માંગીશ કે જે પ્રકારે આવી જયારે ઘટનાઓ ઘટે છે, ઘટના ઘટી ગયા બાદ જે પ્રકારે રાહુલ ગાંધીએ પણ ત્યાં મુલાકાત લીધી, માયાવતીએ પણ લીધી, મુલાકાતનો દોર વધી જાય છે અને જે તે શાસક પક્ષ હોય એ પણ ઘણો એક્ટિવ થઈ જાય છે, પોલીસ એક્ટિવ કરી દે છે. પરંતુ જો આ રાજ્ય પ્રેરિત આ ઘટનાઓ હોય તો જે તે પોલિટિકલ પાર્ટી હોય અથવા પોલીસ હોય, શું કામ એવો કઠોર કાયદો અથવા કોઈ એવી મોટી એક્શન અથવા પોતાનો ડર એવા લોકોમાં નથી બેસાડી શકતી જે આ પ્રકારની ઘટનાઓને વારંવાર અંજામ આપે છે? આમાં તો સૌથી વધારે સવાલ એ થાય કે જેના કુટુંબનો મોભી જેવો હોય એવું બાકીના પરિવારના સભ્યો જે છે એનું આચરણ હોય. નરેન્દ્રભાઈ અને અમિત શાહ એ કુટુંબના અત્યારે મોભી છે. આ બંનેના ભૂતકાળને તપાસીએ તો એ લોકોએ શું કર્યું છે? નરેન્દ્રભાઈએ ભૂતકાળમાં ખેડૂતોનું આંદોલનમાં ખેડૂતોની જે છે એ કઠણાઈ બેસે એવા કાર્યક્રમો એમણે આપેલા. એમને એમ હતું ખેડૂત મરે તો વાંધો નહીં, પરંતુ વિરોધ થવો જોઈએ. એમણે ભૂતકાળમાં ગુજરાતમાં પણ અલગ અલગ પ્રકારે જે પ્રયોગો કરેલા છે જેનાથી સમગ્ર દેશ બરાબર વાકેફ છે. એ અમિતભાઈ ને બંનેના ભૂતકાળને તમે તપાસો એટલે અત્યારે હવે એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય તો એ તો એમ જ માનવાના છે કે મારા તો બે વડવાઓ જે છે કે જે દિલ્હીની ગાદી ઉપર અત્યારે ગાદી નશીન છે એ લોકોએ આજ કરીને આગળ વધેલા છે અને આ કરવામાં કઈ ફાયદો બી નથી. સરકાર ઓલરેડી એમની બની છે હમણાં તો પછી આ કરાઈને શું ફાયદો છે લોકોને? એનો ફાયદો છે અત્યારે એ લોકો એક સમયે પોલરાઇઝેશન થી જીતી ગયા છે. હવે એ લોકોને નરેન્દ્રભાઈએ અહીંયા જેટલા વર્ષ રાજ કર્યું ભયનું રાજકારણ રમ્યા છે. તમે બરાબર તમે જુઓ ઇતિહાસ, કારણ કે એક વખત 2002 એ ભય ઉભો કરીને જીતી ગયા, પછી અટક્યા નતા. 2007 પણ એમણે એન્કાઉન્ટર રૂપે ભય જ ઉભો કર્યો હતો. એમ યોગી બરાબર સમજે છે કે મારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈની પદ્ધતિએ જો દિલ્હીની ગાદીએ ભવિષ્યમાં પહોંચવું હોય તો જે ભયનું રાજકારણ નરેન્દ્ર મોદી રમ્યા હતા કે સમાજને વિભાજિત કરો, ભયમાં રાખો અને તમે જે છે એ સત્તા ઉપર મજબૂત બનો, આ અત્યારે યોગી પણ આ જ દિશામાં જઈ રહ્યા છે. જેમાં બે પાડા વચ્ચેનો ઝઘડો હોય તો ઝાડનો ખો નીકળી જાય એવી ગુજરાતની કહેવત છે કે પાડાના ઝઘડામાં ઝાડનો ખો. કોઈ પણ જગ્યાએ જયારે આવા સત્તાના સાઠમારીના ખેલ ખેલાય છે ત્યારે દલિતો, વંચિતો, ઓબીસી, લઘુમતી જે પ્રમાણમાં હેવ્સ એન્ડ હેવ નોટ કે જે અત્યારે ઝઝુમી રહ્યો છે પોતાની દિન રોજબરોજની જરૂરિયાતો માટે જે સમાજ સંઘર્ષ કરી રહ્યો છે એ જ સમાજ એનો ભોગ બનતો હોય છે. આ આપણા રાજકારણની, આપણા દેશના ઓવરઓલ ભાઈનો વિશે તો કોઈક એમ પણ કરે છે કે શાસન ઓછું ને ભાષણ જાજુ, એટલે એમના માટે આ સમય છે કે હવે ભાષણ નહીં પણ શાસન ઉપર આવો. જીતુભાઈ, આપ શું કહેશો? આપને લાગી રહ્યું છે કે ખરેખર ભયને ટાર્ગેટ કરીને આ બધી વસ્તુને જતી કરવામાં આવી રહી છે અને એટલા માટે આ પરિસ્થિતિ વધુ વણસી રહી છે? કારણ કે હજુ તો માંડ 100 દિવસ પણ પૂર્ણ નથી થયા અને આ પરિસ્થિતિ યુપીમાં આપણે જોવા લાગ્યા છે, તો હજુ આગળ ઘણું બધું થઈ શકે આપણે નથી લાગતું? હું આ બંને મિત્રો સાથે સંમત છું કે ભાજપે હંમેશા ભય ફેલાવીને રાજ કર્યું છે. બિલકુલ સાચી વસ્તુ છે. પણ તમે યુપીમાં જે અત્યારે બનાવ બની રહ્યા છે એ મને એવું કહેવા દો કે યોગી સરકાર નહીં, અહીંયા ગમે તેની સરકાર હોય, આ બનાવો પહેલા પણ બન્યા છે, એસપી વખતે બન્યા છે, બીએસપી વખતે પણ દલિતો પર અત્યાચાર થયા છે. યુપીને તમે 5-7 રાજ્યોમાં વેચી નહીં નાખો ત્યાં સુધી એક 20 કરોડની વસ્તી પર એક આઈજી શું કરી શકે? 20 કરોડની વસ્તી, 84 જિલ્લા, આઈજી ને કે ત્યાંના ચીફ સેક્રેટરીને એ 84 જિલ્લાના નામ યાદ ન રહી શકે? એ પ્રદેશમાં તમે ઉત્તર પ્રદેશમાં કાયદો વ્યવસ્થા જાળવવાની વાત કરો, એ શક્ય નથી. આનો એકમાત્ર ઉપાય ગમે તે સરકાર આવશે, ભાજપ જવાબદાર છે. અત્યારે હું કઉ છું કે ભાજપ આ બનાવવા જવાબદાર છે, પણ બીજી સરકાર હોત તો પણ આ બન્યું હોત. કારણ કે યુપી અનમેનેજેબલ વસ્તુ છે અને ત્યાંનો સમાજ પોતે ગુનાખોરીને પ્રોત્સાહન આપે છે. ત્યાં સુધી કોઈ પણ સરકાર જીતુભાઈ, હું માનું છું કે સરકારની જો મજબૂત ઈચ્છા શક્તિ હોય તો કોઈ પણ સરકાર હોય, પોપ્યુલેશન ગમે તેટલી હોય, પરંતુ મજબૂત ઈચ્છા શક્તિ અને સ્ટ્રોંગ કાયદા વ્યવસ્થાની જો નિર્માણ કરવામાં આવે તો ચોક્કસથી કંટ્રોલમાં લાવી શકાય. બસ જરૂર હોય છે કે આવા તત્વોને ક્યાં ને ક્યાં પોલીસ
અને શાસક પક્ષ જે બી હોય અથવા પછી કાયદાનો મેં તમને પૂરેપૂરો કહ્યું, ડર હોવો જોઈએ. એ મેં ડર આપને આપવામાં કહ્યું, કદાચ જે તે સરકાર નિષ્ફળ રહી હોય ત્યારે આ ઘટના કોરિયાથી- બને. જી જી ખૂબ સમય ઓછો છે, 30 સેકન્ડ. કોઈ ચીફ સેક્રેટરી કે આઈજી જી 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 કોઈ ચીફ સેક્રેટરી કે આઈજી આ 84 જિલ્લાના કલેક્ટરના કે ડીએસપી ના નામ પણ યાદ ના રાખી શકે. ઠીક છે. હવે એને મેનેજ કેવી રીતે કરી શકે? રાજુભાઈ સોલંકી, દલિત આગેવાન, લાલજીભાઈ દેસાઈ, નેતા કોંગ્રેસ, અને જીતુભાઈ પંડ્યા, પત્રકાર, આપ સૌ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, સહારનપુરમાં ઘટના ઘટી ખૂબ જ દુઃખદ ઘટના છે. યોગી રાજ તો છે જ, પરંતુ યુપીની અંદરનું આ યોગી રાજ જો આ જ પ્રકારે ચાલશે તો ક્યાંક ને ક્યાંક યમરાજ જ યમરાજ જોવા મળશે અને આ પ્રકારની ઘટનાઓ સમાજને ફરી એકવાર શરમમાં મૂકશે તેમાં કોઈ જ નવાઈ નથી. મહામંથનમાં આટલું જ. નમસ્કાર.